હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય કલશોર એટલે કે ગુજરાતી પાઠ 2 પોટલા ટપકે ટપ. પાઠ 2ની સંપૂર્ણ સમજ મેળવીશું તથા તમામ પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. વિડીયોનો આ પહેલો ભાગ છે. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ ધોરણ 3 કલશોર પાઠ 2 પોટલા ટપકે ટપ. સૌપ્રથમ ચાલો ગાઈએ ગીતડું. અહીંયા એક ગીત આપેલું છે, તમારા શિક્ષક શ્રી ગવડાવે તે મુજબ ગાવાનું છે. પહેલાં પંખીને જોઈને મને થાય, એના જેવી જો પાંખ મળી જાય તો આવલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. ઘડિયાળમાં 10 વાગે, ટન 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 ટન, બા મને ખોળવા લાગે, બચું ક્યાં, બચું ક્યાં, બચું ક્યાં. હું તો આભલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું, પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે. બા ઢીંગલી જેવા, બાપુ ઢીંગલા જેવા, નાના 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 નાના, હું જોઉં તો છાના માના, આભલે ઉડ્યા કરું. અહીંયા પિનાકિન ત્રિવેદીની આ કવિતા છે. તમારા શિક્ષકશ્રી તમને ગવડાવે તે મુજબ ગાવાની છે. ત્યારબાદ 2 વાર્તા વાંચો. વાદળાની ગમ્મત. અહીંયા એક સરસ મજાની વાર્તા આપેલી છે. ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કૂકડો કૂકડે કૂક કરતો હતો. તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. સવારના સમયે વાદળા ફરવા નીકળ્યા છે. એક નાનકડું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે. આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમ્મત કરીએ. લ્યો બોલો, વાદળા પણ ફરવા જાય છે અને એ એમ કહે છે કે સારા કપડાં પહેરી અને ફરવા જઈએ. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો. બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. એ એમ કહે છે કે અંધારું જાય તો આપણે જઈએ. તો વાદળાએ છે દીવો સળગાવ્યો અને બીજા વાદળા કપડાં પહેરવા લાગ્યા. રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા ને ફિક્કા થઈ જવા લાગ્યા. એમણે પહેલાં મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી. તો દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા ફિક્કા થઈ ગયા, પીળા થઈ ગયા, એટલે એમણે મોટા વાદળાને ફરિયાદ કરી. મોટા વાદળાએ કહ્યું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીંયા રાજ નથી હો. બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું. પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં. પહેલાં મોટા વાદળાએ પવનને મદદ માટે બોલાવ્યો. પવનને તો એ જ ગમતું હતું. એણે એનું કામ શરૂ કરી દીધું. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું. હવે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. આકાશમાં દોડાદોડી, પડાપડીને ધમ્મા ચકડી થઈ રહી હતી. ધોળા, પીળા ને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની ઓથે લઈ લીધા. બધે કાળું કાળું થઈ ગયું. દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. વાદળાને મજા આવી ગઈ. દીવાને હરવી દીધો એમ. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબૂકવા માંડી. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા. ખૂબ જોર જોરથી ખડખડાટ હસવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું. અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા, એટલું હસ્યા, એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. આ રીતે છે સરસ મજાની વાદળાની વાર્તા આપેલી છે. પછી હરીફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાના ઘેર ચાલી ગયા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો. અહીંયા વરસાદની વાદળાની વાર્તા આપેલી છે. તમારા શિક્ષકશ્રી સંભળાવે તે મુજબ આ વાર્તા સાંભળવાની છે. ત્યારબાદ વાતચીત. એક વાદળાએ એવું શું કર્યું કે જેથી તમને સૌથી વધુ ગમ્યું? જ્યારે વાદળાઓ રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા તે જોવાનું અમને સૌથી વધુ ગમ્યું. 2 વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તેની નીચે લીટી કરવાની છે. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. એ વાક્ય મને સૌથી વધુ ગમ્યું.
તમને જે વાક્ય ગમ્યું હોય તેની નીચે તમારે લીટી કરવાની છે. 3. તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું? રાતા, પીળા, ગુલાબી અને જાંબલી રંગનું કપડું મને સૌથી વધુ ગમ્યું. 4. તમે વાદળું હોય તો તમે શું કરો? અમે વાદળું હોય તો અમે પણ વાદળાની જેમ હસવા લાગીએ અને પછી તેમની જેમ જ વરસવા લાગીએ. 5. સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય? સૂર્ય ઉગે ત્યારે આકાશમાં રંગબેરંગી પ્રકાશ ફેલાય, પક્ષીઓ કલરવ કરવા લાગે અને સૂર્ય ઉગતાની સાથે ધરતી પરના લોકો પર પોતપોતાનું કામ કરવા લાગે. 6. વાદળો ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે? વાદળો અમારા ઘરની આસપાસ વરસે તો મને સૌથી વધુ ગમે. 7. તમે વાદળાનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય તેવું લાગે છે? અમે વાદળાનો ગડગડાટ સાંભળીએ ત્યારે અમને એવું લાગે છે કે વાદળાઓ એકબીજા સાથે લડી રહ્યા હશે એવું લાગે છે. 8. પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે? પવન ખૂબ જોરથી ફૂંકાતો હોય ત્યારે આજુબાજુના ઝાડ હલવા લાગે છે, આકાશમાં ધૂળની ડમરીઓ દેખાય છે, કેટલાક ઘરના નળિયા અને પતરાઓ ઉડવા લાગે છે અને આજુબાજુની હલકી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિકની કોથળીઓ અને કાગળો આકાશમાં ઉડવા લાગે છે. 3. સાચું હોય તો ખરું અને ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની છે. 1. કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું. આપેલું વિધાન ખોટું છે. 2. વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા. આપેલું વિધાન સાચું છે. 3. વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા. આપેલું વિધાન સાચું છે. 4. મોટા વાદળે નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા. આપેલું વિધાન સાચું છે. 5. વાદળા બડબડાટ હસવા લાગ્યા. વિધાન ખોટું છે. 4. એક જ શબ્દમાં ઉત્તર લખવાનો છે. 1. વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? જવાબ થશે મોટા વાદળની. 2. વાદળા કોની ગાડીમાં જઈને દોડવા લાગ્યા? પવનની ગાડીમાં. 3. વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? સૂર્ય ઉગ્યો. 4. ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? વાદળા આંખો ચમકાવી રહ્યા હતા. 5. પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? વાવાઝોડું આવ્યું. 5. નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે. 1. ગુલાબી ઠંડી હતી. તેના માટે 3 વાક્ય છે. સાચું વાક્ય થશે ખૂબ વધારે ઠંડી હતી. 2. સૂર્યોદય થયો. 3 વાક્ય આપેલા છે. સાચું વાક્ય થશે સૂર્ય ઉગ્યો હશે. 3. વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. 3 વાક્ય આપેલા છે. સાચું વાક્ય થશે પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 6. વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપવાનો છે. અહીંયા પહેલું વાક્ય છે કૂકડો કૂકડે કૂક કરતો હતો. બીજું વાક્ય થશે સવાર થઈ. ત્રીજું વાક્ય થશે બધા વાદળાએ કપડાં પહેર્યા. ચોથું વાક્ય થશે વાદળા ખૂબ મોટા કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયા. પાંચમું વાક્ય થશે વાદળા આકાશમાં દોડવા લાગ્યા. છઠ્ઠું વાક્ય થશે વાદળાની આંખો ચમકવા લાગી. ત્યારબાદ 7 નંબર આવું થાય ત્યારે તમે શું થાય તેનો ક્રમ ખાનામાં લખવાનો છે. વાવાઝોડું આવ્યું હોય એવું લાગે, વરસાદ આવ્યો હોય તેવું લાગે ત્યારે શું થાય? 1. વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા. જવાબ થશે બીજું વરસાદ આવ્યો હોય એવું લાગે. 2. આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ. જવાબ થશે 3. સૂર્યોદય થયો હોય એવું લાગે. 3. ગુસ્સે થઈ જઈ વાદળા ઝઘડ્યા. જવાબ થશે પહેલું વાવાઝોડું આવ્યું હોય એવું લાગે. 4. વાદળાઓએ દિવાળી ઉજવી. જવાબ થશે 4. વીજળી થાય એવું લાગે છે. 5. આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો. તો 2. વરસાદ આવ્યો હોય એવું લાગે. 6. એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી. તો 3. સૂર્યોદય થયો હોય એવું લાગે. 7. ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો. તો 2. વરસાદ આવ્યો હોય એવું લાગે. 8. આકાશની પરીઓએ વાળ ધોયા. તો જવાબ 2. વરસાદ આવ્યો હોય એવું લાગે. 8. રીડિંગ ક્રિકેટની રીતે વાદળાની ગમ્મત વાંચવાનું છે. અહીંયા છે તમારે વાદળાની ગમ્મત એ પાઠ વાંચવાનો છે. ત્યારબાદ 9 મોટેથી વાંચો.
નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે. વરસાદભાઈ, ઓ વરસાદભાઈ, થોડીવાર રમવાનું અટકાવી મારી વાત સાંભળો ને. અહીંયા આ ફકરો આપેલો છે તે સમગ્ર ફકરો તમારે તમારા વર્ગખંડમાં બેસી અને વાંચવાનો છે. તમારા મિત્ર સાથે મળી અને તમારે આ ફકરો મોટેથી વાંચવાનો છે. તમારા શિક્ષક કહે તે મુજબ આ ફકરો તમે વાંચશો. ત્યારબાદ 10 આ ફકરામાંથી તમને ગમતા 2 વાક્યનું અનુલેખન કરો. કોઈ પણ 2 વાક્ય તમારે આ ફકરામાંથી જોઈ અને ફરીવાર લખવાના છે. 11 જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણવિરામ મૂકો અને ખાનામાં છે લખો. વાક્ય ન હોય તેની પાછળ ખાનામાં નથી એમ લખવાનું છે. અમને વાર્તા સાંભળવાની મજા પડી તો છે એવી રીતે આપણે લખવાનું છે. પહેલું, અમે રોજ સાંજે બાગમાં ફરવા નથી. 2 ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી તો નથી. બધા વાદળા પાણી ભરીને આવ્યા છે. મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે. દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા નથી. ત્યારબાદ ગીત, રીમઝીમ રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે. કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. કોણ કોણ દેશથી આવે ફોરા, કોણ દેશ એ જાશેજી, જળહળ જળહળ સૂરજ તે જે મરક મરક મરકાશેજી. કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે, અલક મલકની આવી પાછું, અલક મલક તું જાવે છે. કાંતિ કડિયાની આ સરસ મજાની કવિતા છે એ તમારા વર્ગખંડમાં તમારા શિક્ષક શ્રી પાસેથી વાંચવાની છે, ગાવાની છે અને સમજવાની છે. 13 મોટેથી વાંચો. 1 ફોરા. 1 થોડાક ફોરા પડ્યા અને છોકરા નહાવા દોડી ગયા. 2 નાનકડો કીકુ કુશ થઈ ગયો કારણ કે એની નાનકડી હથેળીમાં એણે આછા વરસાદના ફોરા ઝીલ્યા. બીજું છે ટબુકલા. તેના આધારે વાક્ય બનાવેલા છે. 1 ટબુકલા છોકરાઓ વરસાદમાં દોડાદોડી કરતા હતા. બીજું વાક્ય છે 6 મહિનાનો બકુડો બધાને એટલો વાલો લાગતો કે એ ટબુકલા છોકરાને સૌ રમાડતા રહેતા. 14 વાતચીત. 1 આ ગીતની કઈ 2 પંક્તિ તમને ખૂબ ગમી. વિદ્યાર્થીઓએ તમારી જાતે તમને જે પંક્તિ ગમતી હોય તે લખવાની છે. 2 વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો. વરસાદ સાથે વાત કરવાની હોય તો અમે તેને દરરોજ વરસવાનું કહીશું જેથી અમને નાહવાની પણ મજા આવે. તમે શું કહેશો તે તમારે લખવાનું છે. 3 વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો. વરસાદના પાણીમાં નાહીએ છીએ, પાણીથી ભરાયેલા ખાબોચિયામાં મસ્તી કરીએ છીએ. તમે શું કરો છો તે લખવાનું છે. 4 જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો. તો ઊંચા આકાશમાં ફરવા જવાનું પસંદ કરીશું. તમે ક્યાં જવાનું પસંદ કરશો તે તમારે જાતે લખવાનું છે. 5 વરસાદ પડે ત્યારે કેવો કેવો અવાજ થાય છે. ત્યારે રીમઝીમ રીમઝીમ એવો અવાજ આવે છે. ટપ 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 એવો વરસાદ આવે ત્યારે એવો અવાજ પણ આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો પહેલો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. વિડીયો નિહાળવા બદલ થેન્ક યુ. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.